હલો. હલો. એ ઓલા ભાટિયાથી કાનાભાઈ બોલું. હા બોલો ને ભાઈ. મારે ઘરના આજે 8 વર્ષ થઈ ગયા. પ્રશ્ન એક સોલ્વ નથી થતા. ઓલો ભાટિયાનો નથી, નેશનલ હાઈવે નો. હા 8 વર્ષ થઈ ગયા, સોલ્વ થતો નથી. હવે કીધું રસ્તો કયો લેવો એ કઈ રસ્તો નથી. તો તમે બધે રજૂઆત કરી લીધી છે? રજૂઆત તો 1.5 મણ જેટલી અરજી કરી. હા ક્યાં ક્યાં અરજી કરી? બધી જગ્યાએ 8 વર્ષ થઈ. 8 વર્ષ થયા તમે બધી અરજીઓ કરી દીધી? હા હા. સરકારથી હવે કરીને? આમાં શું કરે ખબર છે? હા અરજી કરીને એટલે કલેક્ટર શું કહે, પ્રાંત આગળ જાવ. હા અને પ્રાંત આગળ જાય તો એમ કે કલેક્ટર આગળ જાવ, બરોબર. હા અને મામલતદાર આગળ જાય તો કે પ્રાંત આગળ જાવ. અને એને ત્યાં વાળા રાજકોટ વાળા આગળ જાય તો કે જમીન માપણી વાળા આગળ જાવ. હા એટલે જો આ એને ત્યાં રાજકોટ 1 હા અને પ્રાંત 2 હા અને જીઆર કંપની 3 અને કલેક્ટર અને મામલતદાર, એટલે આ બધા છે ને મને ટૂંકમાં ખોખો રમાડે. ઓલો કી વાં જાવ ને ઓલા કી વાં જાવ, ઓલા કી વાં જાવ. આજે 8 વર્ષ થઈ ગયા ખોખો રમાડવામાં. બરાબર. તમારે કેટલા કામ? લેખિતમાં રમાડે. હું એ તો બરોબર મૌખિકમાં નહીં પણ લેખિતમાં રમાડે. એ તો સિસ્ટમ આને જ કહેવાય ને. હા આ લેખિતમાં તો બધા રમાડે, મૌખિકમાં રમાડે. મૌખિકમાં લેખિતમાં બધેમાં રમાડે. બરાબર. તો પછી કોઈ રાજકીય પાસે ગયા તમે? બધે આગળ જઈ લીધું કે બાકી નથી રાખ્યું. હા આપણા રાજકીય આગેવાનો હવે? હા બધે આગળ જઈ કે બાકી નથી રાખ્યું. હા અમારા ને તમારા ને બીજા સમાજના ને? બધી જગ્યાએ ક્યાંય બાકી નથી રાખ્યું. કે તો રાજકીય બધા શું કહે છે? એ બધા ગોળ ગોળ વાતું કરે છે. લાઈન મારી નીકળી જાય. તો એને કહેવાય ને કે ભાઈ તમારાથી થાય એમ હોય તો હા પાડો ને, કે ના તો પાડો એને કઈ, એટલે કામ પતે એને કઈ. એટલે ઈ જે થાય નહીં કોર્ટમાં વહી જાવ. રાજકીય કે કોર્ટમાં કઈ જવું કે હેલી વાત છે. કોર્ટમાં તો આવે 20 વર્ષ પછી ચુકાદો. એટલે કોર્ટમાં એને કઈ જવું એનું કારણ શું? જમીન તો તમારી હતી ને? જમીન તો અમારી જ છે. તો પછી એ તમારે વળતર તમને નથી મળ્યું ને? કઈ આપ્યું જ નથી. તો પછી કોર્ટમાં કેવી રીતે એને કઈ અમારી જમીન અમને વળતર મળ્યું નથી ને અમારે એને કઈ કોર્ટમાં જવાનું? હા એટલે કે કોર્ટમાં વહી જાવ. કોર્ટમાં જાય તો 20 વર્ષ થઈ જાય. અને કોર્ટમાં આમાં એવું છે કે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. લાખ હોય છે 5,000 રૂપિયા. હા 4-5 હજાર રૂપિયા લાખે ભરવા પડે. આપણે જેટલો દાવો કરીને એટલો. બરાબર. તો અત્યારે તમારો અંદાજે કેટલો દાવો થઈ શકે એમ છે? દાવો તો અત્યારે જેટલો કરવો હોય એટલો થાય એમ છે. બહુ જાજો 8 વર્ષ થઈ ગયા. અને બાજુ વાળાને કીધી ને બધાને પૈસા આપી દીધા. હા તો તમારે કેટલાક લેવાના થાય છે? લેવાના અમારે જે કાયદેસર જે હિસાબ થતો હોય સરકારી નીતિ નિયમ મુજબ જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ નથી આપતા. તો બધેને આપ્યા ને તમને કેમ નથી આપતા? બધેને જો એટલે અમે આ સરકારી. ટૂંકમાં ઓલા પ્રાંત છે ને ચા પાણી ને માગ્યા હતા ને અમે આપ્યા નહીં. ક્યાં પ્રાંત? એ કોણ હતા? એ કોણ હતા પ્રાંત? દ્વારકાનો પ્રાંત હતો ને, તલસાણિયા નતો એને ચા પાણી બધા માગ્યા હતા, અમે આપ્યા નહીં. હા એટલે તમારું કામ અટકી ગયું એવું છે ને? આ કામ એ અટકી રહ્યું. બીજું એમાં કઈ અમારે કઈ તકલીફ કઈ છે નહીં કઈ. તો એટલે પછી અમે અભિમાનમાં રહ્યા કે આપણું સાચું છે, બરોબર. ચા પાણી આપણે થોડા આપી. હા બરાબર. અને ચા પાણીના શું કામ ના આપીએ? આપવાના જ ન હોય ને? એટલે ટૂંકમાં પ્રાંત ને ચા પાણી આપ્યો હોત ને તો બધાને મળ્યા ને તેથી અમને મળી જાય. બરાબર. તો અત્યારે જે બધાને મળ્યા છે એ બધા ચા પાણી આપી આપીને બધાનો એસો મળ્યો એવું થયું ને? એટલે એ તો એ કેદીને મળી ગયા કેદીને. પણ એમાં તો એવું જ થયું હશે ને કે આ બધા ચા પાણી ના આપ્યા એટલે એનું કામ થયું. એટલે ચા પાણી ને આપ્યા એનું થાય, બીજા નથી થતું. બરાબર. આ ચા પાણી છે ને આપણે થકવી દીધા ચા પાણી બરાબર. હવે મારે મેન માં તો એ જ થયું, નકર તો મારે એટલે કોઈની લાચારી ના રહે. બરાબર. તો તમારે આ કેટલા 8 વર્ષ થઈ ગયા ને? 8 વર્ષ થયા. બરાબર. હજી તમને હા કેસો મળ્યો નથી. એ જગ્યા કઈ તમારી? અહીં ભાટીએ બતડીએ ને ભાટીએ આગળ. બરાબર. ત્યાંથી નેશનલ હાઈવે નીકળો, આપણો હાઈવે નીકળો છે ને? એટલે અમે જમીન માંથી જ નીકળો. પેલા નીકળો તો અમારા દાદા વખત માં નીકળો ને હવે આ ટૂંકમાં બીજી વાર હવે દાદા આગળથી લઈ લીધી. પેલી પેલા નીકળો ને થઈ. હા હવે અમારા આગળ લઈ લીધી. મારા દાદા તો વહી ગયા. પેલા જે નીકળ્યું હોય ને આજથી 50-60 વર્ષ મોર. 50-60 વર્ષ મોરે નીકળો તો હા બરાબર. આ તો રોડ તો નીકળો તો. અને પાછો
આ રોડ વધ્યો એટલે હવે તમારી પાસે જગ્યા કેટલી વધી આમ? જગ્યા તો એમાં અટાણે એક બાજુનું રોડ આવે છે વયો ગયું અને એક થોડીક રહી, બધી 3 વીઘા હતી એમાં હવે થોડીક રહી, અડધી વહી ગઈ. બરાબર, તો હવે ઈ વધી થોડોક રોડ મોટો થાય એટલે તમારું કામ રેડી ને, એમ પછી તમારી પાસે રીએ નહીં ને કઈ. બધી ટન હતી વહી ગઈ, અડધી રોડમાં વહી ગઈ, અડધી રહી મનમાં. પણ હવે કદાચ ઈ રોડ પાછો વળી પકતો થાય થોડાક વર્ષ પછી તો વળી જાય ને. પેલા 30 મીટર માં લઈ લીધી અને અત્યારે 45 મીટર કરી લઈ લીધી, હવે 60 મીટર કરીને લઈ લઈએ એટલે પૂરું. હા બરાબર છે. આ સરકાર ને આ બધી રાજકીય આગેવાનો ને આપણે જે સમાજના નામ ઉપર ને આપણે આ મોટા આગેવાન જે બધા આપડા છે ને એના પાસે પછી આપણે જાય છીએ પછી કોઈ જવાબ દે છે? એટલે બધા કોર્ટમાં ગઈ વહી જાવ. કોર્ટમાં તો એને કઈ જવું હોય તો તમે બધા શું કામ લે છો એને? સાચું છે એમાં તો એને સાથ આપો હાલો, ખોટામાં કોઈ કહેતું હોય આપણે ખોટામાં સાથ નો આપે તો બરાબર છે, પણ આપણો હક અધિકાર છે એને કઈ માથા કૂટું થાય બાંધવા તો એને કઈ બધા એકઠા થાવ છો, જયારે હક ની વાત આવે તો અહીંયા ક્યાં જાય છે આ બધા? તમારે જરીક કહેવાય ને બધાને કે હમણાં કોઈ સમાજ નું ઉપડે અત્યારે જ આ સમાજ નું લઈ લ્યો ને તો બધા કેમ આગળ થાય છે કે અમે છે ભેગા છીએ અમે ભેગા છીએ. જયારે કોઈ વ્યક્તિ પીડિત હોય આવો દુભાતો હોય એને ન્યાય ન મળતો હોય ત્યારે સમાજના બધા આગેવાન જાય છે ક્યાં એ નથી સમજાતું. હવે આમાં હું તમને એક રસ્તો કીધું. એટલે આ પાછા અધિકારી ગધડીના મારો પ્રશ્ન ટૂંકમાં લેતા નથી, બરોબર? જિલ્લા સહકાર. હવે હું તમને એક રસ્તો ચીંધું, બરાબર? હવે તમે એ પ્રમાણે હાલો. કદાચ હવે શું છે કે આ લોકોને જ્યાં સુધી તમે સામે ન આવો ને, તમારી લડાઈ લઈને મેદાનમાં ન આવો ને ત્યાં સુધી વાતુથી જ આ તમને બધાને ટાઈમ કઢાવતા રાખશે. મેદાનમાં તમે પ્રાર્થના છે બોલું પૂરું ગયું તો લ્યો પોલીસ વાળે રાખ્યો તો નહીં જો કાયદા પ્રમાણે આવો ને તમે, કાયદો બધે માટે સરખો છે, કાયદા પ્રમાણે આવો. આપણે છે ને આંદોલન કરવાનો અધિકાર દરેક નાગરિકને છે. જ્યાં પણ તમારો મુદ્દો હોય, જે પણ કચેરીને લગતો હોય, જે પણ રાજકીય ને લગતો હોય એને બધે લેખિતમાં આપીને આંદોલન ઉપર આવી જાવ. આંદોલન એટલે કઈ રીતે? જો આંદોલન કેટલી પ્રકારના થઈ શકે, હવે એમાં તમારી પાસે સમય કી પ્રમાણે હોય તમે સમય કઈ પ્રમાણે આપી શકો એ પ્રમાણે. એટલે કઈ રીતે? આમાં હું એમ કહું આપવા પર દેવું પોલીસ વાળા લઈ જાય. હે હું એમ કહું આપવા પર દેવું પોલીસ વાળા લઈ જાય. પણ કેટલી ફેરે એમ નહીં, કેટલી ફેરે લઈ જશે, કેટલી ફેરે લઈ જશે? તમારો હક ઉભા રહ્યો, હું તમને એક જ કહું, એક જ વાત તમે મારી સાંભળો કે તમારો હક તમારો અધિકાર તમારે જ લેવો જોશે કે બીજા તમને કોઈ આપીને દે તો થશે? હવે કેમ કે તમે બધે જઈ આવ્યા, હવે તમને કોઈ એવી આશા છે તમને કોઈ કે તમને આ વ્યક્તિ અપાવી શકે એવું ક્યાંય પણ આશા હોય તો જ કયો? ના, કોર્ટ સિવાય કોર્ટ તો 20 વર્ષ થઈ જાય. પણ તો પછી તો તમારી પાસે હવે રસ્તો શું રહ્યો? આજ રહ્યો ને છેલ્લો. તો પછી આમાં તમે એટલી મજબૂતાઈથી આવો કે પોલીસ વાળા તમને કેટલી ફેરે લઈ જશે. પોલીસ વાળા કઈ ક્યારેક તો કહેશે ને, સરકારે કહેશે ને, અને સમાજના, તમારા સમાજના, અમારા સમાજના, બીજા સમાજના બધા અધિકારીઓ, કલેક્ટર ને બધા કહેશે ને કે ભાઈ હવે તો આનો હક અધિકાર આનો સાચો છે તો દેવો જ જોશે ને. કોઈ સાંભળતું નથી અધિકારી કોઈ. પણ હું તમને કહું ને, સાંભળવા માટેના જ આ રસ્તા છે ને. કોઈ સાંભળતું આપણું ન હોય ત્યારે જ આપણે આ કરવું પડે ને, નકર તો કોણ ભાઈ હકનો બધાય નો બેસે. અને લેખિતમાં છે કાગળિયું નથી લેતા, બરોબર? આપણે દઈએ તો પણ એ તો ઇન્વર્ટ તો એ લોકોને કરવી જ પડે ને, કાગળિયું નો લે એવું ન હાલે. કાગળિયું એટલે આપણે ગમે ને જઈ ગઈ કે હાલો કાગળિયું જો નજર મારો, ખોટું હોય તો બીજી જમીન છે તમારે ખાતે કરતો, બરોબર? હા, ખોટું તમે સાબિત કરીને આપો, નકર અમને વળતર આપો યોગ્ય. બરાબર છે. તમે એક કામ કરો, કલેક્ટર કચેરીએ તમે સોમવારે આવો. કલેક્ટર કાલે ગયો તો ભાઈ. હે? કલેક્ટર કચેરી કાલે ગયો તો તમને કોપી જોતી કોપી મોકલાવી દઉં. ના એ ભલે તમે કોપી મને મોકલી દો. તમે કલેક્ટર કચેરીએ જાઓ અને પાછી કલેક્ટરને મળી અને રજૂઆત કરો કે સાહેબ હવે આ તમારાથી થાય એમ છે કે નહીં. ના કરે કે અમે અહીંયા હવે આંદોલન ઉપર આવીએ કે અમારી પાસે બીજો કઈ રસ્તો નથી એને કઈ. અમે એને કઈ રાજકીય આગેવાનો પાસે જઈ આવ્યા, સમાજના આગેવાનો પાસે જઈ આવ્યા, બધી સિસ્ટમમાં જેટલા બેઠેલા લોકો એ બધે પાસે જઈ આવ્યા. તો હવે આનો એમ કે અમારો હક અમને ના મળે તો અમારે જવું ક્યાં ને કે પાકિસ્તાનમાં કે અમેરિકામાં લેવા જવો હક? આપણે અહીંથી જ લેવાનું છે ને.
કલેક્ટર જઈને કહી કે આવો આંદોલન ઉપર આવો એમ હા તો કહી હા તો કીએ તો આવી જ જાવ ને, શું કામ ને તમે મોરા દીધું. પડો છો? આવી જાવ એટલે પોલીસ વાળા ઉપાડી દે બરોબર. પોલીસ વાળા ક્યાં સુધી ઉપાડશે? હા પોલીસ વાળા તમને એમાં કઈ સજા તો તમને નહીં આપી દે કે ભાઈ તમે આ તમારો હક માગો છો એટલે તમને સજા આપવામાં આવે છે? જેલમાં લઈ જાય બીજું તો પોલીસ વાળા શું કરે. પણ હવે ભાઈ જો લડવું તમારે પડશે, બરાબર. હું તમારો સાથ લડવામાં આપી શકું, પણ લડવું તો તમારે જ જોશે ને ભાઈ. આ તો મને ખબર છે. એટલે તમે તમારું શેડ્યુલ ગોઠવો કે કેવી રીતે તમારી પાસે સમય છે, કેવી રીતે તમે આ બાબતે તમારો હક તમે મેળવી શકો છો. તમારી પાસે છેલ્લો રસ્તો મારા ખ્યાલ મુજબ આ છે. તમે સાંસદશ્રીને રજૂઆત કરી હશે, પછી આપણા ધારાસભ્યને રજૂઆત કરી હશે, પછી સમાજના આગેવાનો રજૂઆત કરી હશે, આપણી સરકારને રજૂઆત કરી હશે, કરી લીધી ને બધે બધી જગ્યાએ કઈ બાકી જ નથી. તો પછી હવે તમારે મેદાનમાં જ આવવું પડશે. આના સિવાય જો તમને બીજો કોઈ રસ્તો હવે જો હોય તમારા મગજમાં તો તમે મને દર્શાવો કે છે તમારી પાસે બીજો કોઈ રસ્તો. ના મારા આગળ નથી. તો હવે તમારી પાસે આ રસ્તો છે મારા ખ્યાલ મુજબ કે આપણો હક જયારે મળે નહીં હા તો આપણે એ હક લેવા માટે થઈને લડવું પડે. પછી હવે જો તમે આમાં એમ વિચારશો કે ભાઈ મને ફલાણો વ્યક્તિ કહે છે એની રાહ જોઈને, દીકરો અધિકારી કહે છે એની રાહ જોઈને, તો તમે રાહ તો લગભગ જોઈ લીધી છે બહુ. રાત મેં સરકાર બદલે એ વાત જોઈને બેઠા. સરકાર એમ નહીં, સરકાર હવે જ્યાં સુધી તમારી કેટલી ઉંમર થઈ? ઉંમર તો થઈ મારી 52 બેસી હોળી પછી. હા તો હવે અત્યારે છે ને સરકાર કદાચ હજી 15-20 વર્ષ સુધી બદલે નહીં તો તમે શું કરશો? એટલે હવે તો જિંદગી 2 વર્ષ ની રહી, 2-3 હા એ કહું છું હું. ભલે ને તે છતાં ભગવાન તમને હજી 20-25 વર્ષ રાખે, પણ હજી કદાચ 20-25 વર્ષ સુધી જો સરકાર નહીં બદલે તો તમે શું કરશો? એટલે હું જે સરકારની વાત જોઈને બેઠો છું. હવે અરે ભલા માણસ, સરકારની વાત જોવાય. હવે બીજી સરકાર આવશે એ શું તમને એના ઉપર તમને વિશ્વાસ છે? હાલો વિશ્વાસ એટલે હવે કેમ આ એવી છે એમ કે નવી સરકાર આવે તો કદાચ. હા હું તમને કહું, તમે આશા રાખીને જો આ નવી સરકાર બેસશે તો એમાં તમારે અત્યારે જે સરકારમાં નવી તમે જેની માથે આશા રાખીને બેઠા છો એ વ્યક્તિઓને તમે કીધું તો હશે ને? કીધું તો છે. તો એ લોકોએ આજ દી સુધી કઈ ધ્યાન દીધું? જેમ થઈ કે અમારા ઘરે નથી સત્તા એમ કે. પણ આમાં સત્તા તો એને કઈ કોની પાસે છે? એ જો અત્યારે પોતે અત્યારે સરકારમાં નથી તો પોતે અત્યારે ઘણા ફ્રી હશે ને. દાખલા તરીકે હાલો, જો ફ્રી હોય ને તમારા ભેગા હાલી નથી શકતા, તમારું કામ કરી નથી શકતા, સરકાર એ લોકોની બની જશે તો એ લોકોને ઘણા કામકાજને મળી જશે, ઘણા કોન્ટ્રાક્ટ એના હાલતા હશે, ઘણું એના હાથમાં આવી જાય. પછી લોકો પાસે બિલકુલ ટાઈમ નહીં હોય, પછી તમે ક્યાં જશો? તમારી પાસે મારા અંદાજે આ રસ્તો છે. ત્યાં ક્યાંય પણ તમારે મારી જરૂર પડે તમે મને ફોન કરજો. મારાથી જેટલી પણ બનશે એટલી હું મહેનત તમારા પ્રત્યે કરી દઈશ. એવો વકીલ છે સારું તો ભેળાવી દઉં કાલે ઇન્વર્ટની કોપી તમને આપી દઉં, બરોબર? મોકલાવી દઉં. તો વકીલમાં ઈ જ થશે ને. વકીલમાં તમે જાશો તો તમે કેસ લડશો તો તમે કહો છો ને કે 15-20 વર્ષ નીકળી જાય. એટલે આમાં એવું છે કે હું કદાચ લડે ને મારે છે ને અટાણે સાધનની કાગળો બધા 8 વર્ષ મોરના કઢાવવા, ડાયરેક્ટ દાવો નથી કરવો, બેસી ગયું મગજમાં. હા બરાબર. તો તમે પેલા કાગળ બધા ભેગા કરી લ્યો. કાગળ એટલે એ ઘટડીને આપતા નથી, એ કે ખોવાઈ ગયું. ખવાઈ ગયું એ એનો પ્રશ્ન છે ને. એટલે પૈસા ના આપ્યા ને એટલે કોઈ કે ખોવાઈ ગયું. એ ખવાઈ ગયું એનો પ્રશ્ન છે, એને ગોતીને દેવા પડે. એ કે ખોવાઈ ગયું. હવે ના તો એ ખવાઈ ગયું તો એના વિરુદ્ધ જે કહે છે ખવાઈ ગયું એના વિરુદ્ધ તમે ફરિયાદ કરો. એટલે એ મારે ટૂંકમાં છે ને ટૂંકમાં દાવામાં પૈસા બહુ જોઈએ. ટૂંકમાં મારે સાધનની કાગળો 8 વર્ષ મોરના કઢાવવા. એમાં તમે કોઈક વકીલ સારો જડી જાય ને ખંભાળિયામાં તો મેળવી રાખવો જોઈએ, બીજું કોઈ નહીં. વકીલ તો અહીંયા ઘણા છે, તમને જે યોગ્ય લાગે ને તમે બધા વાત કરી લેવાય. તમને જે યોગ્ય લાગે એને રખાય. આપણે કઈ રહી ગધડીનું બહુ કોઈ કે બધું આમાં કોઈ બધું પ્રકરણ બહુ બહુ ઓલું કે દાવો કરી શકે. દાવો મેં મોટી કાગળિયા આપે તો દાવો થઈ શકે ને. બરાબર. તો તમારી જમીન હજી તમારા નામે છે કે તમારા નામે નથી? એ નામેતા છે અમારે ભાઈ, બીજું જે રેકર્ડ હોય ને એ કઢાવવાનું છે. દાવો સાધાની કાગળો 8 વર્ષ મોરના. એમ નહીં, તમારી જમીન માંથી જે આ રોડ નીકળ્યો છે
ઈ તો અમારી જમીન છે ને, અમે પહેલેથી દાદાની હતી ને અમારી છે જ. પણ હું ઈ જ કહું છું, તો ઈ જમીન અત્યારે જે રોડ ઓથોરિટી વાળાએ બનાવ્યું હશે હા એના નામે હવે વહી ગઈ છે કે હજી એમાં તમારું નામ છે? ના વહી નથી ગઈ. વહી ગઈ આમાં એવું છે કે અમે છે ને કબજા પાવતી સહી નથી કરી. હા હા બરાબર. એ કે કબજા પાવતી સહી કરો, કબજા પાવતી સહી કરી તો એ ડાયરેક્ટ જમીન જ કપાઈ જાય. હા તો પછી તમે સીધા જજ પાસે આવી જાવ ને, જજ પાસે આવી રજૂઆત કરો. જજતા હોય કે થોડીનું. જો જઈ બધે શકો, હા તમારું જેટલું પણ તમારી પાસે આધાર પુરાવા હોય ને એટલા જઈને તમે સીધે જજ પાસે જઈ શકો. એવું નથી. હાલો ને કાલ કદાચ એક ઇન્વર્ડ ની કોપી હું તમારે નાખું છું. એવું કયું વકીલ હોય તો કહેજો મને. ના ના, વકીલ તો અહીંયા ઘણા છે, તમને જે યોગ્ય લાગે એ વકીલને તમે રાખી લ્યો. તમારી જે પણ તમને યોગ્ય લાગે વાત બત્યારે કરાય કે ભાઈ આ પ્રમાણે છે, બરાબર. દાવામાં ઘટાડી છે ને પૈસા બહુ ભરવા પડે. હવે શું કરે? દાવામાં એવું છે કે દાવો અટાણે થાય એમ નથી. સાધારણ કાગળો 8 વર્ષ મોર ના હું તમને એમ કહું હા કે 8 વર્ષ મોર અહીંયા હું હતું હું નતું હું બરોબર ઈ હવે ઈ નથી આપતા. ઈ નથી આવતા તો ઈ તો કોર્ટને કહેવાય ને કે સાહેબ આ પ્રમાણે નથી આપતા. એટલે ઈ જે 8 વર્ષ મોર નું જે આપી દઈએ ને તો તો હાવ મને ટૂંકમાં હાવ સીધો રસ્તો થઈ જાય. પણ તો પછી કોર્ટમાં તમે ઈ કહી શકો ને કે સાહેબ આ લોકો પાસેથી મગાવો ને પછી એને કઈ જોઈ લ્યો. કોર્ટ હુકમ કરે આ ફેડું. એટલે હાલો કઈ રસ્તો લખું બીજું તમારા હું એક ઇન્વર્ટ ઇન્વર્ટ ની કોપી છે એ મેળવી નાખું તમારે જે નજર તમારે લેજો. ના ના ચોક્કસ હું નજર મારી લઈને જ્યાં પણ તમારે મારા જેવું કામ પડે બિંદાસ તમે ફોન કરજો. અને આ બાબતે જો તમારે જાગૃત કરવું હોય, આ તમારો મુદ્દો પબ્લિકમાં મૂકવો હોય તોય તમે મને કહેજો. તમારા મૂકવામાં હવે આ ઘટડી નું કઈ રીતે મૂકવું હોય તો આમાં બધું કોઈ જવાબ દેતું નથી. કોઈ જવાબ દઈએ ભાઈ, આપણે જયારે અવાજ ઉઠાવીએ ને તો કોક તો સાંભળે ને. આજે હું તમારા વિસ્તારમાંથી નીકળો હું, મને કોઈ ત્યાં દેખાતું ન હોય અને હું રાડા રાડી કરું તો કોક તો સાંભળે ને, ભલે ને પલો હોય કે મારી વાત ખોટી છે. હવે તમે આમાં એવું છે કે છે ને કલેક્ટર સાચું થાય ને તો એ 2 સેકન્ડમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. પણ તમે સોમવારે આવો મને ફોન કરીને, બરાબર, કલેક્ટર પાસે આવો, હું તમારા ભેગો આવું ને રજૂઆત કરું કે સાહેબ કેમ આમાં ધ્યાન દેતા નથી. સમજાઈ ગયું. તમે આવજો સોમવારે? ચોક્કસ મને ફોન કરીને આવજો. હું કે બહાર નહીં ગયો હું ને તો ચોક્કસથી તમારા ભેગો આવીશું. કલેક્ટર ટૂંકમાં મળવા તો જશે ને? અરે મળવા જ ને, મળવા નથી દેતો મને તો એમ કે વાં વહી જાવ વાં વહી જાય. ના ના મળવા, અરે તમે ત્યાં જઈ એટલે ઓલા લોકલ હોય ને એ કે વાં આવી જાવ કદે ચડાવો. ગઈકાલે જ ગયો તમારી કલેક્ટર ને હું તમારી મુલાકાત કરાવી દઉં પછી હું છે. હા દી અટાણે બોલો વર્મા ફોન. ના ના તન્ના સાહેબ. હા તન્ના ને? હા તન્ના સાહેબ ની મુલાકાત સોમવારે કરાવી દો ને તમે? હા હા કરાવી દઉં. તમે મને ફોન કરીને આવજો, બરાબર. તન્ના સાહેબ ની મુલાકાત કરાવી દો, બરોબર. તન્ના સાહેબ આપડે તન્ના સાહેબ ની હું લગભગ ઉમતા 4-5 વાર મળ્યો પણ કીધું મારો સાંભળ્યા નથી હરકું. હા કલેક્ટર સાહેબ ને તન્ના સાહેબ ને તમે મળ્યા હો? 4-5 વાર મળ્યો પણ સાંભળ્યા નથી હરકું. એ કાગળિયું તો જોવા જોઈએ ને. હાથમાં લઈને આમાં આમ હરકું આમ નિરીક્ષણ કરે તો ખબર પડે શું છે ને શું નથી. હાલો એ નિરીક્ષણ હું તમારું કરાવી દઉં પછી હું છે. હા ઈ જ હું કહું. કાગળિયું લઈને આમાં દીવા જેવું છે, બરોબર. દીવા જેવું છે હાવ. હા તો અંતરો માણા હોય ને એ કહી દે કે આ બધું ઓકે છે. આપણે 5 વર્ષના છોકરાને પૂછીને તો એમ કે ઓકે છે. હા તો તમે સોમવારે મને ફોન કરીને આવજો અથવા ગુરુવારે આવજો. આ ટૂંકમાં છે ને કડે ચડાવી રાખ્યા બધું અવરું થઈ ગયું. ગુરુવાર તો એ લગભગ કેમ કલેક્ટર સાહેબ ને મળવાનું તો એ વયું ગયો ને સમય. કાલે ગયો તો એ વાર તો મળવા ગયો તો ગુરુવાર તો રદ થઈ ગયું. હા તો શુક્રવાર કરી નાખ્યો, અલા શનિ શુક્રવાર કરી નાખ્યો. ના કરી નાખ્યો તો સોમવાર ને મંગળવાર 11 થી 2. બરાબર 2 જ વાર રાખ્યા. હા 11 થી 2 કાલે જ ગયો તો. એટલે કઈ વાંધો નહીં. તો સોમવારે તમે મને ફોન કરીને આવો. જો સોમવારે હું કે બહાર ગયો હું તો પછી મંગળવારે, બરાબર. તમને ત્યાંથી પૂછતા એટલે કલાક થાય ને.
હા એટલે ટૂંકમાં કલાકમાંથી થઈ એટલે 11 થી 2 માં ટૂંકમાં રાખ્યું એમ કલેક્ટર સાહેબ, બરોબર. હા પણ તમે 11 સાડા 11 તો પહોંચી આવો ને. હા મોરથી આપણે ઓલું તપા કરવી પડે ને, છે કે સાહેબ નથી ને રજા ઉપર હોય તો શું કરવું ને મોરથી. ક્યાં? ના ના સાહેબ, જ્યાં ખબર ઈ જાય ને, બરોબર. હા 12 વાગે જાય ને સાહેબ એમ કે રજા ઉપર છે તોય રજા ઉપર હોય તો તમારું ધ્યાન ત્યાં હું એના પીએ ને દોરવી દઈ કે આ કાગળ લ્યો, હા આ સાહેબ નું ધ્યાન દોરવી દેજો, આ નંબર છે ભાઈ ના, પછી આ હા. ભાઈ ને ફોન કરજો. અરે હાલું તો કઈ કર્યું બીજું. હું તો 11 થી 2 માં કાલે ટૂંકમાં સોમવારે વેત રાખજો, બીજું હું વેત હોય તો મારે તો એ મુજબ હું હા એટલે જ હું તમને હું તમને એટલે જ કહું છું કે મને છે ને સવારે તમે 8-9 વાગે ફોન કરો ને, હા તો ખબર પડી જાય કે મારે ક્યાંય જવાનું છે કે નથી જવાનું, સમજ્યા? આજે કઈ વાંધો નહીં, હાલું તો હવે મેં મેળવ્યું તો કઈ ગોઠવ્યું બીજું. હું તો મારે કામનું ખેતીનું આયોજન એ રીતે રાખું. હા તમે મને ટૂંકમાં ફોન કરીને આવજો કે રોગો પછી તમારે ધક્કો થાય અને તમારું કામ ન થાય એટલે. બાકી તમારી કલેક્ટર સાહેબ ને કીધું મેં મારે હજી કે ફેફસાની તકલીફ છે અને પ્રશ્ન તમે સોલ્વ કરો. લગભગ મેં હું આમનો વયો જાય, મેં મારા માતા વહી ગયા, આ જમીન બધી સંયુક્ત નામે હતી. તો હવે કેટલા ભાઈઓ તમે? અમે 2 ભાઈઓ, બરોબર. મેં મારા માતા ગુજરી છે વર્તનની વાહે. મારે મેં ફેફસાની તકલીફ છે, હવે લગભગ 2 વર્ષ લગભગ હું વયો જાય મને થાય. બરાબર. છોકરા? એક દીકરો છે, 3 દીકરીઓ છે. ઓહો. કુદરત બધા છે ને દુખી ને વધારે દુખી કુદરત કરે છે. આ સિસ્ટમ તો જુઓ. આવો તમારું હાલો, જેટલું બનશે એટલું હું મારા પ્રત્યે પ્રયત્ન કરી દઈશ. લગભગ એ દ્વારકાધીશ કરશે તો કામ તમારું થઈ જશે. હા અને ટૂંકમાં કલેક્ટર સાહેબ આમાં એવું છે કે ટૂંકમાં તમે ભેગા હો તો ઘણો ફેર પડે એમ સમજાવવામાં. ના તો હું મારા લીધે જો તમને જે પણ ફાયદો થતો હું આવા તૈયાર જ છું. પછી શું છે ટૂંકમાં તમે સમજાવી શકો. અમે બધું છે ને આમાં જે બોલવાની બધી છે ને. ના એ તો આપડે તો કાગળ ઉપર હાલવું છે ને. સમજાવવાની આમાં એવું છે કે જો હું વકીલ હોઉં ને હું જાઉં ફેર ના પડે. જો એ બધી છે ને ખાલી ભાષા ફેર હોય, બાકી અર્થ એક જ હોય. અર્થ એક જ હોય પણ એને બધું આતી ગુતી કરીને ગોઠવી નાખે. હા એટલો થોડોક ફેર પડે, મતલબ અર્થ તો એક જ છે ને. હા એટલે વકીલ આવે ને ઓલો રમણીકભાઈ કોરડીએ કોણ છે ઓલો પટેલ છે ને, એ વકીલ આવે તો કલેક્ટર ને કઈ સમજાવી દે. કલેક્ટર બધું ઓકે કરવું પડે બધું. હા એ તો બરાબર છે, પણ પ્રથમ તો આપણે આ ધ્યાન દોરવાનું છે ને કે સાહેબ આમાં આ પ્રમાણે છે, હવે આનો રસ્તો કઈક કાઢો. પછી આ ભાઈ કઈક જવાબ તો દેશે ને. કઈ હાલો તો એ તો ટૂંકમાં 11 થી 2 માં વેચ રાખજો. અને હું ઓલો ફોટો મોકલાવું વાંચીને નજર મારી લેજો. મને કીધું ખરી એટલે ફોન કરજો. હજી હું 10-11 વાગ્યા સુધી જાગી અટાણે. ભલે તમે ઈ ફોટો છે ને તમે સવારે મોકલો. હા અટાણે કામમાં છું. હા અત્યારે છે ને. હા કઈ વાંધો નહીં. એટલે અત્યારે છે ને હું તમે વાંચવાનું મેળ નહીં આવે, એ વાંચવાનું બધું નિરાતે જોઈ. એટલે તમે સવારે છે ને ભૂલાવીને એ ફોટો નાખી દેજો. નહીં અટાણે જો નાખી દઉં, સવારે વાંચીને મને તમે ફોન કરજો. એ ભલે હાલો. અને હું પછી ઓલો કદાચ એક સાઈડ મારી લેજો, બરોબર. પાછો હું ફોન કરી પછી ફોન બહુ ભેગો નથી રાખતો. આમાં હલન ચલન કરતો ને બહુ ભેગો નથી રાખતો. ભલે કઈ વાંધો નહીં, તો તમે ફોન કરજો ને હું કદાચ. ટૂંકમાં તમે ફોન કરી લેજો, પછી હું જોઈ લઈ. હું બરોબર મારી રીતે પછી હું તમને ફોન કરી. ભલે હા તો ખાલી નજરે મારી લેજો. આમાં વોટ્સઅપમાં મોકલાવું. હા ભલે મોકલાવું. ઇન્વર્ટ ની કોપી એક. હા ભલે. અને હરખું તમે નિરાતે વાંચી લેજો. ના એ વાંચી લઈ, નજર મારી લઈ. હા ભલે.